ઇન્સ્ટાગ્રામ પર 10K કમ્પ્લીટ. બહુ રૂકાવટ આવી એટલે બહુ રૂકાવટ આવી છે મારી લાઈફમાં. મેં એક વસ્તુ તો મેં હાસિલ કરી દીધું છે, જે મારા ખાનદાનમાં નથી કર્યું ને તે તમારા આકાશભાઈ કરીને બતાવેલું છે. ભાઈ આજે હડ્ડી પડી ગયો ગાડી પરથી. ગિફ્ટ લાવેલો છે 10K નું ગિફ્ટ. ભાઈ સાહેબ મેં વિચારલું બી નતું હડ્ડી આવી રીતે ગિફ્ટ આવી શકે. આ ગિફ્ટ સાચું છે કે પ્રેન્ક કરતા કે હું જાતું. હેલો ગાઈસ, વેલકમ બેક टू माय YouTube चैनल. मेरा नाम है आकाश, आप सभी को बोलूंगा जय गाइस. केम जो कि सो आई होप आप सब अच्छे होंगे. मैं भी मस्त हूं, स्वस्थ हूं, मैं ठीक हूं. तो कहीं नहीं मारी पब्लिक આજે થઈ ગયા છે તમારા ભાઈના Instagram પર 10K કમ્પ્લીટ. એ મારા માટે બહુ એટલે બહુ જ મોટી વાત છે. બધી જ વસ્તુ આજે તમને શેર કરવાનું છે. એકદમ જ્યારથી ઇન્સ્ટાની શરૂઆત કરેલી ત્યારથી 10K ની સફર, એમાં શું શું આવ્યું, શું શું દિક્કત થઈ, બધી જ વસ્તુ આજે તમને શેર કરવાનો છું. ને મેં વ્લોગ ચાલુ કરેલો છે ભાઈ. હિન્દીમાં કોઈ દિવસ આપણે યુટ્યુબ પર ફિલ્ટર રાખવાના નથી, લાઈફની અંદર ફિલ્ટર રાખવાના નથી, ને રિયલમાં બી નથી રાખવાના. એટલે વાગી ગયેલા છે 5, કેમ કે બ્લોગ લેટ ચાલુ કર્યો. પ્લસ મારે ખેતરનું કામકાજ બહુ ચાલે છે હમણાં. હવે પાછું ખેતર જ જવાનું છે, પણ આજે ખેતરની અંદર તમને બધી વાત શેર કરવાનો છું. તો ફટાફટ આપણે નાહી લઈએ. ઓકે મેરી પબ્લિક, લેટ્સ ગો. નાહી ધોઈને એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગયેલા છે. તો શું કરીએ ભાઈ, કહીને કે જે 10K થયા છે તે કોના લીધે થયા છે? ભગવાનને લીધે થયા છે, મમ્મી પપ્પાને લીધે થયા છે. આ બધાના આશીર્વાદ ને તમારી કૃપાથી આજે મારા ઇન્સ્ટાગ્રામ પર 10K થઈ ગયા. તો ભાઈ પહેલે તો ભાઈ વસ્તુ બધું સાઈડ પર, એટલે ભગવાને મેં તો 10K કાલના થઈ ગયા રાતના. હવે ભગવાને જ કીધું હતું કે થેન્ક યુ ભગવાન, આજે મને તમારા આશીર્વાદ ને બધા જ તમારી કૃપાથી, તમારા બધા કૃપાથી ને ભગવાનના આશીર્વાદથી આજે આપણા 10K થઈ ગયા. તો પહેલે ભગવાને મળવાનું હોય, ના જોઈને આપણે ભગવાનનું નામ લઈ લઈએ રેગ્યુલર રૂટીનમાં. તો ચલો ભાઈ, મેં ભગવાનનું નામ તો લઈ લીધું, પણ કે ને હવે પાછું પપ્પાને છૂટા કરવાના છે. ત્યાં પપ્પા મશીન પર વાર જોઈ છે, તો કપડાં ચેન્જ કરવા પડે, કેમ કે થોડુંક એમ તેમ થાય જ. ખેતર જાય એટલે બધું મશીનમાં ડીઝલ નાખવાનું આ છે, એટલે કપડાં બદલવા પડશે પાછા. ચાલો થોડાક પછી પાછા આવીને મંદિરે જવાના છે. મેં જોઈએ કોણ આવે મારે. બાકી તો કઈ નહીં પબ્લિક, ત્યાં ગઈને મળીએ મેરી પબ્લિક. જોઈ લો ભાઈ, ખેતર આવી ગયેલો છું. હવે શાંતિથી મોબાઈલ સેટ કરું એક એંગલ પર, પછી મસ્ત રીતે વાત કરીએ. 10K ની ખુશી મારા માટે છે, પણ મેં એ બહાર નહીં પાડી શકતો. એ ખુશી કેવી રીતે સેલિબ્રેશન કરું એ જ મને નહીં સમજ પડતી. આ વસ્તુ લોકોને લાગતું હશે નાનું વસ્તુ, પણ મારા માટે બહુ મોટી વસ્તુ છે યાર. થોડુંક એમ તેમ યાર, થોડુંક લાઇટિંગમાં નથી મજા, કેમ કે અડધો પ્રકાશ પડે છે અડધો નહીં પડતો, એમાં થોડુંક મજા નહીં આવતી. ને એંગલ બદલી કાઢેલો છે કેમેરાનો. ભાઈ 10,000ની વાત કરીએ આજે. 10,000 પર ટોપિક રહેશે, જે મારી જર્ની સ્ટાર્ટ થયેલી સ્ટાર્ટિંગથી કે 10,000 લગી. બહુ રૂકાવટ આવી એટલે બહુ રૂકાવટ આવેલી છે મારી લાઈફમાં, પણ મેં કોઈ દિવસ હજુ સુધી મેં હાર માની નથી. મને કોઈનાથી કમ્પેર જ નથી ભાઈ. દુનિયા ભલે ગમે એટલી આગળ ના આવી જાય, મને આ આવું જ કરી ગયો, આ પેલું કરી ગયો, અને આ છે અહીં, મને કોઈનાથી ફરક જ નહીં પડતો. કોઈનાથી એટલે કોઈનાથી. આ બધા તમારા માટે ભગવાનને લીધે ને તમારા સપોર્ટથી તમારા માટે ગિફ્ટ. હવે ગિફ્ટ લેવા માટે તમારે મારી પાસે આવવું પડે, પણ તમે મારી પાસે છે નથી, તો વાંધો નહીં, મેં હમણાં રાખી લઉં છું. તો મને છે ને ભાઈ દુનિયાથી મારે કમ્પેરિઝન નથી કરવી. દુનિયા ગમે તેટલી આગળ ના આવી જાય, જે કરતું હોય તે મારે નથી કરવી. મારે મારી જાત હાથે કમ્પેરિઝન કરવી છે. નોર્મલ માણસ શું હોય ખબર છે? જોબ કરતો હોય, પછી જોબ કરીને આવે, કાં તો ક્રિકેટ રમતો હોય, ગમે તે કરે, એટલે એનો આખો દિવસ પટી ગયો. હવે આ જ વસ્તુ બધા જ કરે છે, બરાબર? એ વસ્તુ બધા જ કરતા હોય, એને ફ્યુચરમાં શું મળે? જે એને સપના જોયેલા હોય તે કેવી રીતે પૂરા કરે? હું લોન ભરીને પૂરા કરવાનો? એના માટે કંઈ ને કંઈ તો વઘારવું પડે ને. કંઈ ને કંઈ આ વસ્તુ તો કોઈ નોર્મલ માણસ બી કરીને બતાવે છે. અભણ માણસ બી મજૂરી કરીને કમાશે એટલું, પણ અંદર એક્સ્ટ્રા એડ શું કરવાનું હોય? જે ભગવાને બધાને પોતાનો એક ટેલેન્ટ આપેલો હોય છે. હવે મને નથી ખબર મને આમાં ટેલેન્ટ છે, પણ મને આ લાઈનમાં ગમે છે. ભલે કંઈ નથી મળતું, આગળ જતાં મળે નહીં મળે, પણ મને ગમે છે. વેલેન્ટાઇનના દિવસે બ્લેક ડે આવે, બરાબર? બ્લેક ડે આવે તો ભાઈ મેં વિચાર્યું, મેં બધા ડે વાઇઝ રીલ મૂકતો હતો દોસ્તારની ને એમ છે તેમ. તો મેં કીધું બ્લેક ડે માટે એટલે ભાઈ એના માટે મારે કંઈ ને કંઈ તો બોલવું જ પડે. તો રાતના મેં 2 વાગે શૂટ કરેલું, જે મારા ઘરમાં કોઈ નહીં હતું. મમ્મી ને પપ્પા તે બાજુ સુઈ જાય, ભાઈ કશે ગયેલો હતો મામાને ત્યાં કશે રહેવા,
તો મારા રૂમમાં મેં એકલો હતો, તો રાતના 2 વાગે મેં આવી રીતે મારી સ્ટીક લીધી, મોબાઈલ ઉપાડ્યો પ્લસ પહેલે મેં સ્ક્રિપ્ટ લખી, પછી હા આ વસ્તુ લેવાય, આ બ્લેક ડેમાં આવું આવે. મેં ગૂગલ પર સર્ચ કર્યું, મને નહીં ખબર હતી બ્લેક ડે દિવસે કેટલા જવાનો કેટલા શહીદ થયેલા એ બધું કંઈ નહીં ખબર હતી. પણ એ દિવસે મેં સર્ચ કરીને જોયું, હા ભાઈ આવી સ્ટોરી છે 2019માં આવું થયેલું, આતંકવાદીનો હુમલો. ત્યારે મને ખબર પડી. એટલે વસ્તુ તમને ખબર છે આ વસ્તુ, બાકી હું 2 વાગે મારે સૂઈ જવું તો સૂઈ જશે, પણ તે ટાઈમે મને આવો વિચાર આવ્યો કે ભાઈ ના યાર વિડીયો આવી રીતે મુકાય એક વસ્તુ. એટલે આ મારામાં ને તમારામાં ફરક છે. બાકી તો મને કંઈ જ નથી ભાઈ, તમે જે કરે તે, આ તો ખાલી કીધું મારે જે કહેવાનું હતું. એટલે તમે બી જે કંઈ કરતા હોય તેમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ ને આગળ વધો યાર. જે તમે સપના જોયેલા હોય ને તેને પૂરા કરવા માટે કંઈ ને કંઈ તમારે કરવું જ પડશે, બેસીને કંઈ નથી થવાનું. મારે આ કહેવાનો મતલબ હતો. વાત કરીએ ને તો સ્ટાર્ટિંગમાં ભાઈ મેં ઇન્સ્ટાગ્રામ, મારી બીજી એક અકાઉન્ટ હતું, તો એ અકાઉન્ટ મેં રીલ મૂકી. કેવી રીલ ટાઈપ બનાવતો, ઘરે બેસીને એમ મોબાઈલને મૂકતો, મેં થોડુંક લિપસિંગ કરતો, પછી વચમાં જાણે કે સમુદ્ર આવે, સમુદ્રની લાઈન આવે તો સમુદ્રનું ચિહ્ન મૂકી દેતો, વિમાન આવતું તો વિમાનનું વચમાં થોડી લિપસિંગ કરીને એ ટાઈપ મેં વિડીયો બનાવતો, બરાબર. પછી એમાં તો કંઈ બહુ ચાલ્યું નહીં એમ તેમ. પછી મારા પાસે યુટ્યુબના શોર્ટ વિડીયોમાં બધા આગળ હશે જ. પછી મેં લિપસિંગ કરી, તો ઘરે બેસીને. તો પછી મને વિચાર આવ્યો કે યાર ઘરે બેસીને તો હવે નહીં મજા આવે, તો એક દોસ્તારને બોલાવીએ, દોસ્તારને ભેગા કરીએ. ભાઈ દોસ્તારને ભેગા કર્યા, પછી મેં કીધું કે બહાર શૂટ કરવા ગઈએ. તો અમે એક જગ્યાએ લોકેશન હતી, તો ત્યાં અમે દોસ્તારના વિડીયો બનાવતા. તે લિપસિંગ નહીં, મતલબ કોન્સેપ્ટ ટાઈપ વિડીયો બનાવતા, બોલવાનું કંઈ નહીં, ખાલી એક્શન મારવાની ને અંડા અહીંયા લખી દેતા કે આ વસ્તુ આવું છે ને એમ. તો એ વિડીયો બી મેં બનાવ્યા, તો એ બી નહીં ચાલ્યા. પણ એમાંથી એક વિડીયો ચાલ્યો ખાલી, દોસ્તીવાળો હતો, ટેંગા હાથે જે બનાવેલો હતો તે ચાલી ગયો. પણ એનામાં કેવું કહેવાય, દોસ્તીના વિડીયો કહેવાય, ખાલી શેરિંગ વધારે થાય એટલે વ્યૂ આવી જાય, ફોલો કોઈ નહીં કરતું તે ટાઈપ, બરાબર. પછી મેં એક નાના છોકરા હાથે વિડીયો બનાવેલો, તો એક પ્લાસ્ટિકનો અમે રમતા હતા, નાના છોકરા લોકોને બોલ ખોવાઈ ગયો, એ લોકો પાસે પૈસા નહીં હતા, તો મેં ગયો ને એ લોકોને બોલ લઈ આવ્યા. એ ટાઈપ વિડીયો બનાવ્યો, તો એ મસ્ત થઈ ગયો, એકદમ મસ્ત રીતે બનાવેલો હતો, હિન્દીમાં બનાવેલો ને વોઇસથી બનાવેલો. એટલે એમાં ફોલોવર બી આવ્યા થોડાક 100 જેવા. કીધું કે ભાઈ આ તો થાય છે. પછી ચાલુ રાખ્યું થોડું નહીં કંઈ મળ્યું, એટલે કંઈ નહીં મળ્યું. પછી હોળી ધૂળેટીનો વિડીયો બનાવ્યો. પછી એટલે આ 1 વર્ષ આગળની વાત કરું. પછી બહુ આમાં ખાસા ટાઈમ થઈ ગયો. પછી મેં શું કર્યું, પછી મેં વિચાર્યું કે ચાલો અમે યુટ્યુબ ચાલુ કરું. ઇન્સ્ટાગ્રામ પર તો મેં 2 કે 3 વર્ષથી જ હતો જ. પછી મેં વિચાર્યું કે ચાલો યુટ્યુબ ચાલુ કરે. પહેલાં બધા કોન્સેપ્ટ, બધા ચેલેન્જ લેવાના ચાલુ કરે કે અમે આ દિવસે આખી નાઇટ અમે આ કર્યું. પછી મેં કીધું કે ચાલ એકવાર ડેઇલી વ્લોગ ચાલુ કરે. તો ડેઇલી વ્લોગ ચાલુ કરવાની તૈયારી જ હતી. તેમાંથી મેં વિચાર્યું કે મેં વ્લોગિંગ તો કરું છું, તો સાથે ઇન્સ્ટાગ્રામ પર મેં મારી ક્લિપ એક ખબર, મેં આરુષ ભોલા લોકોના વિડીયો મેં જોઉં ને, તો એ લોકો બી એવું જ કરતા, વ્લોગિંગમાંથી એને ક્લિપ કાઢીને એ લોકોના ઇન્સ્ટા પર મૂકતા. મેં કહું ચાલ મેં બી ટ્રાય કરું. તો મેં ભગવાનની રીલ, એક ફર્સ્ટ રીલ બનાવીને મૂકી, મારા જે વ્લોગમાંથી કટ કરી. મા કસમ એની પર એક જ દિવસ મૂકીને બીજા દિવસે 1000 લાઈક. 1000 લાઈક એટલે મારા માટે બહુ મોટી વાત કહેવાય. ને વ્યૂ પણ 10K ની ઉપર આવી ગયા. તો મેં સ્ટોરી મૂકી કે ભાઈ. પછી મેં કીધું કે ચાલ આ વસ્તુ ચાલે છે. તો પછી મેં એ કટવાળું જે હતું ને વ્લોગમાંથી, મેં કીધું કે એને સાઈડ પર, એ તો ચાલતું છે એને સાઈડ પર વાળો. તો હવે મેં વિચાર્યું કે ચાલ મેં મારો એક પર્સનલી આખો જ વિડીયો મેં ઇન્સ્ટા પર જ બનાવવા, એટલે મારા જ વોઇસથી. જે પેલું પ્રીતિ કપડાવાળું છે ને, કે છોકરા લોકોને ભલે ગમે તેવી હોય પણ છોકરા લોકોની પસંદ તો આ જ હોય છે, પ્રીતિ જેવી છોકરી. તો ભાઈ એ વિડીયો પર ભાઈ સૌ એક જ દિવસમાં કેટલા 10K લાઈક ને 100K વ્યૂ. ભાઈ પછી ચાલુ કર્યું. મારા ઇન્સ્ટાગ્રામના એલ્ગોરિધમને સમજી ગયો કે આ વસ્તુ ચાલે છે. જેમ શું કહેવાય 10K ની નજીક જતો જાઉં ને તેમ મારો સમયગાળો વધતો જતો છે. હાનો 1-1K નો. તો પહેલાં 5K તો આરામથી થઈ ગયા, 6K થયા ધીરે ધીરે, પછી 7K, 8K, પછી 8K તો આવી, પછી 9K તો થતા નહીં હતા, તો 9K હો થઈ ગયા. તો બી પછી મેં મારા વ્યૂ તો આવે થોડા પણ ફોલોવર નહીં આવે. મેં કીધું આવું થાય છે. જે હાર્દિકભાઈ છે વલસાડના, તેમને કીધું કે હા કંઈ નહીં તું ચાલુ રાખ, એમ છે તેમ છે. પછી મેં ચાલુ રાખ્યું ભાઈ 9K થઈ ગયા. 9K ને 10Kમાં મને 2 મહિના લાગી ગયા. ફાઇનલી થઈ ગયા ભગવાનના ભરોસે. પણ મેં એટલું સમજી ગયો છે
કે ભાઈ આપણે જે કન્ટિન્યુ આપણે રાખ્યા કરીએ વિડીયોને ભલે કંઈ નહીં થતું મળે પણ આજે નહીં તો કાલે એ થવાનું છે. જે મળ્યા તે આજે થયું, વાંધો નહીં થોડોક લેટ થયા પણ થાય છે ને ભાઈ, રૂકી નથી ગયા ને આપણે, બસ હાર નથી માની ને, તે મારા માટે મોટી વાત છે. હજુ આગળ વધવાનું છે, બધા કોન્સેપ્ટ બહુ એટલે માં કસમ મેં વિચારેલું છે પણ ધીરે ધીરે કરું છું. હવે મેં થોડુંક ડેઈલી બ્લોગ પર ધ્યાન આપતો હતો પણ હવે થોડુંક ડેઈલી બ્લોગને બંધ કરવાનો વિચાર છે, પણ જોઈએ હવે શું કરીએ આગળ જતાં, કેમ કે બધું એડિટિંગમાં થોડા લોચા છે ને મારા મોબાઈલ માં કસમ કહો ને મારો મોબાઈલ મને એટલો સાથ આપે છે, મેં મોબાઈલને પણ એટલો ઘસું છું યાર, દિવસના 10 કલાક મારા મોબાઈલ આઠે છે, વિચાર કરો. મેં એક વસ્તુ તો મેં હાસિલ કરી દીધું છે, જે મારા ખાનદાનમાં નથી કર્યું ને તે તમારા આકાશભાઈએ કરીને બતાવેલું છે. એક ટાઈમ એવો હતો કે આકાશભાઈને કોઈ જોતું નહીં હતું ને આજે એવો ટાઈમ આવી ગયો કે લોકો મળ્યા હતા, 1-2 જણા બી ફોટો પડાવે છે ને મારા માટે બહુ મોટી વાત છે કે ના મેં વિડીયો બનાવીને કંઈ તો હાસિલ કર્યું. જે લોકો પૈસાથી આ હાસિલ કરી શકે ભાઈ, જે લોકો પાસે પૈસા છે ને તે લોકો પાસે આ જે કોઈ એમ કે ને ભાઈ લાવ તારી હાથે ફોટો પડાવવા દે, ફોટો પાડવા દે નહીં ભાઈ તારી હાથે, એ પૈસાવાળાથી નહીં થાય. આ જે મહેનત કરીને આગળ વધલાય ને તે લોકોને જ આ વસ્તુની વેલ્યુ હોય ને ખબર હોય કે ભાઈ કોઈ ફોટો પડાવે તો કેવું લાગે. બસ ખુશ છું ભાઈ, મેં આજે ફાઇનલ બહુ ખુશ છું. તો કંઈ નહીં હવે યાર દિલથી કેવું યાર થેન્ક યુ બધા મને જે સપોર્ટ કરતા છે. ઇન્સ્ટાગ્રામ પર પણ બહુ સપોર્ટ કરે યાર મને તમને કેવું 10 કે થઈ ગયા ને મારા 2 કે 3 જણે સ્ટોરી મૂકી દીધી, મેં મેન્શન બેક નથી કરી, કહું શાંતિથી કહું યાર, પણ એ લોકો તાને કેટલી પડેલી છે કે આકાશભાઈને 10 કે થઈ ગયા ભાઈ, મેં નથી જોયા પણ એ લોકો પહેલેથી સ્ટોરી મૂકી દીધી ભાઈ. મેં કીધું કે 10 કે ફાઇનલ થઈ ગયા, કાલે રાતના થઈ ગયેલા. આટલું જ કેવું હતું કે ભાઈ મારી જર્નીમાં આ વસ્તુ થયું, બાકી તો કંઈ નહીં ભાઈ, મને કંઈ છે નથી, મને કોઈ જાતનો એટીટ્યૂડ બી નથી, નથી કંઈ ઈગો, નથી કોઈ ઘમંડ, આ વસ્તુ મારી લાઈફમાં આવવાનું બી નથી, માં કસમ મેં લાવવાનો બી નથી, કેમ કે મારા ઘરનું વાતાવરણ જ એવું છે કે આ વસ્તુ મને શીખવાડતા જ નથી મમ્મી પપ્પા કે આવી રીતે એટીટ્યૂડ લોકોને આવી, પણ મને એક 0 રૂપિયાનું છે ભાઈ, 0 રૂપિયાનું, જે મારી હાથે સારું રાખે તેને મેં 100% મેં મારી રીતે સારું જ સમજું છું. હા પણ હા લોકોને આ વસ્તુ મેં ક્લિયર કરી દઉં, હા ભાઈ આ વસ્તુ લોકોને મેં ક્લિયર કરી દઉં છું, મેં કોઈની બર્થડેની સ્ટોરી નથી મૂકતો, પ્લસ કોઈ મને મેન્શન કરે તો મેં જેને મેન્શન કરવા જેવું હોય તે જ વસ્તુ મેં મેન્શન કરું છું. લોકો બધા મેં મેન્શન તો ભાઈ એક વસ્તુ હવે આ વસ્તુ બી ક્લિયર કરી દઉં, પછી એમાં તમને એવું લાગે કે આકાશભાઈને એટીટ્યૂડ છે, ઈગો છે, ભાઈ એ વસ્તુ બી ક્લિયર કરી દઉં બરાબર. મારા 600 કે 700 જે મારા ફોલોઈંગ તો છે જ, હા એ લોકો બધા, પણ 600 કે 700 જેવા મારા રિયલ દોસ્તાર છે. રિયલ મતલબ કે ઇન્સ્ટાને છોડીને, ઇન્સ્ટા પર ફોલો કરતા જાય પણ જે એવી તેમ ભાઈ ઓ ભાઈ કેમ છે ભાઈ, ગલે મિલવાવાળા છે મારા 600 જેવા દોસ્તાર. આજ વર્ષમાં એકવાર બર્થડે આવે તો 600 જણની આવતી હોય, સમજો 600 માટે માઇનસ કરી દો 200, 300 દોસ્તાર હોય મારા એકદમ ખાસ, સમજો બરાબર. હવે મેં ઇન્સ્ટાગ્રામ મારું પેજ ચાલે છે, સારી રીતે ચાલે છે બરાબર, તો હવે મેં 300 જણની સ્ટોરી મૂકું બર્થડેની, કોઈ દિવસ મેં કામમાં પડી ગયો ને કોઈની ભૂલી ગયો, એને ખોટું લાગે બરાબર કે આણે મારી સ્ટોરી કેમ નહીં મૂકી, બીજાની મૂકે છે. આ એક પોઈન્ટ, પ્લસ મારી જે ઇન્સ્ટા ફેમિલી છે તેને મારી સ્ટોરી પણ અડધાને મારી સ્ટોરી જોવાની પણ ગમતી હોય, તો હું મેં બર્થડેની સ્ટોરી મૂક્યા કરું તો એ લોકોને નહીં પસંદ હોય તો મને અનફોલો કરી દેતો. તમને એવું લાગતું હશે કે આ મારે ખાલી ઇન્સ્ટા દોસ્તાર માટે ચલાવવાનું છે, પણ મારા માટે એ ભાઈ મારો બિઝનેસ છે એટલે મેં નથી મૂકતો બરાબર. આટલું ક્લિયર કરી દઉં. બાકી તો ભાઈ બર્થડેને મેં દિલથી જે મારી હંભે કાઢો મેં મેસેજો કરી દઉં એ લોકોને, ભાઈ હેપી બર્થડે મારા ભાઈ, મારી જાન, બધાને, મારી જાન એટલે ભાઈજાનને કહું છું બરાબર. એવી રીતે મેં મેસેજ કરી દઉં છું ભાઈ. સ્ટોરીમાં હું રાખેલો મારી બર્થડેની સ્ટોરી તમે નહીં મૂકે મને કંઈ ફરક નહીં પડે, તમે મને રિયલમાં કાઢો ફોન કરીને કહે ને કે ભાઈ આકાશભાઈ હેપી બર્થડે, તે મને ગમે ભાઈ. સ્ટોરી બોરી મને જીરીક ઇન્ટરેસ્ટ નથી બરાબર. હવે બીજું આપણે એક જોઈએ સ્ટોરી મેન્શનવાળું, કોઈને કોઈ ખોટું નહીં લાગવું જોઈએ કે આકાશભાઈને ઈગો એટીટ્યૂડ એવું છે, એ વસ્તુ ક્લિયર કરી દઉં ભાઈ. એમાં ઈગો એટીટ્યૂડ આવે નહીં સ્ટોરીને એમાં. તો ચાલો તો આ જ હવે સ્ટોરીવાળું આવ્યું. હવે જાણે કે કોઈ મારો દોસ્તાર છે બરાબર, એ કોઈ ધંધો કરે છે, એ ધંધોમાં મને મેન્શન કર્યો બરાબર. હવે એ ધંધો મેં અપલોડ કરા તો બીજા મારા આ બાજુ બીજો દોસ્તાર છે તે કહે કે ભાઈ મારી સ્ટોરીઓ મૂક, મારી એને હો મૂકી, ત્રીજો કહે કે ભાઈ મારી સ્ટોરીઓ મૂક. તો હું ભાઈ આ વસ્તુ કેવું છે, હવે રીતે મારા કેટલા બધા દોસ્તારના ધંધા ચાલતા હતા. હું હવે ચાલે છે, મેં પ્રમોશન માણું બી છું યુટ્યુબ પર. મેં એકદમ કહી દઉં કે આવી જાઓ ભાઈ, રિયાલિટીમાં જે સાચું હોય તે મેં યુટ્યુબ પર કહું.
ઇન્સ્ટા પર કેવું હોય ખબર છે ભાઈ, કોઈ મને 2000 આપે ને એક સ્ટોરીના, તો ભાઈ મેં ભલે ખરાબ પ્રોડક્ટ બી હોય ને તો મેં એને ખરાબ મતલબ કે મોંઘું બી હોય કાં તો કંઈ એની અંદર રિઝલ્ટ બી મેં નહીં જોઈ લાય. હવે જાણે કે કોઈ મને 2000 આપે છે, ભાઈ મારી સ્ટોરી મૂકી દે ની 2000માં, તો ભાઈ મેં ના થોડો પાડવાનો, મેં તો હજ પાડવાનો ને. ભલે એ વસ્તુ મેં વાપરેલી નથી પણ એ ભાઈ મારી પાસે આવ્યું પ્રમોશન, તો મારે તો મારું જ પડે ને. એટલે ક્લિયર મેં કરી દઉં છું આ વસ્તુ છે કે યાર એકનું કરું તો બધા જ આવશે. પછી જે મારી જે ચાલતું હોય બિઝનેસ મારો જે હોય તે તો એટલે સમજો નહીં, જે મારા પ્રમોશન હોય તે તો કહે કે આ હું છે ભાઈ, આ બધાનું કર્યા કરતો હોય કે હું. એટલે આ વસ્તુ છે યાર, એટલે આ વસ્તુ છે ક્લિયર કરી દઉં. બાકી તમારા ભાઈમાં રિયલ લાઈફમાં મને મળ્યો, આપણામાં કોઈ જાતનો ઈગો એટીટ્યૂડ એવું કંઈ નથી ને મને આની પરથી જજ નહીં કરી દઉં ને. આપણે યુટ્યુબ પર એકદમ રિયલ જ છે. ઇન્સ્ટા પર થોડીક મારે શું કહેવાય એક્ટિંગ ટાઈપ દિલ તોડવાવાળા બનાવવા જ પડે, કેમ કે બધાનો જ દિલ તૂટેલા હોય છે, મને ખબર જ છે. એટલા ટાઈપ એવું હોય છે, બાકી તો કંઈ નહીં. ને હવે બીજું તો શું કહેવાનું, કંઈ હવે પપ્પા ઘરે ગયેલા છે તો એટલે મેં અહીંયા બેસા 7 જેવા વાગે લાગીને પછી મંદિરે જશું. મંદિરેથી ભગવાનને થેન્ક યુ કહેશું. પાછા આજે જેટલી વાર થેન્ક યુ કહેવાય એટલી વાર ભગવાન માટે ઓછું છે, બહુ એટલે બહુ ઓછું છે. ભગવાને મને કાં સારા આપ્યો ને એ બધું મારે આ ટાઈમે યાદ રાખવાનું હોય. દુઃખમાં તો આખું ગામ યાદ કરે ભગવાનને, પણ જે સુખમાં યાદ કરે ને ભગવાનને, સુખ દુઃખમાં બંનેમાં, પણ સુખમાં બધા બહુ શું કહેવાય બહુ એટલે બહુ ઓછા ધ્યાન આપતા હોય સુખમાં. પણ આપણે છે ને સુખમાં ભગવાનને પહેલી પ્રાયોરિટી આપવાની હોય છે. દુઃખમાં તો બધા આપતા હોય છે કે ભગવાન મારી સાથે આ થયું, ભગવાન પેલું થયું, હવે શું કરું, તમે યાર કેમ મારી સાથે આવું કર્યું. પણ આજે ભગવાનને લીધે થયું ને, આ મને મારા મમ્મી પપ્પાએ કહ્યું છે કે જે પણ સારું થાય ને તે ભગવાનનું, ખરાબ થાય તે આપણું. જે ખરાબ કરેલું હોય ને આપણે તે આપણી પર, તે આપણી લીધે થયેલું હોય, ને જે સારું થાય છે ને તે ભગવાને કરેલું હોય છે. બસ આ મારા મમ્મી પપ્પાએ શીખવેલું છે ને આ વસ્તુ રિયાલિટી સાચી હોય છે. થેન્ક યુ ભગવાન ને તમારા સપોર્ટથી આજે ને ભગવાનની કૃપાથી પાછો કેવું છું 10K કમ્પ્લીટ થઈ ગયા. લવ યુ ભગવાન ને તમને બધાને. એવા કારણે બહુ વિડીયો લાંબો થઈ જાય, બહુ એટલે બહુ જ લાંબો થઈ જાય અને મારી બક કરવાની લિમિટ પટવાની નથી. આજ સુધી તમે મને સાંભળીને આવતા છે, હજુ બી સાંભળશો, મારાથી કંઈ પણ તમે શીખશો, કારણ મેં તમારાથી કંઈ શીખા એ વસ્તુ મેં તમને બતાવવા ને તમને કહેવા. એટલે મારી ચેનલ પર નવા આવ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન ઓન કરી દો. ને ભાઈ તમારા આ વિડીયો જેને શેર કરવાય તેને કરી લેવું. બાકી કંઈ નહીં, તમારો ભાઈ બેસેલો છે તમને સપોર્ટ કરવા માટે. કંઈ પણ આવી નહીં તો ભાઈ મારું ઘર નજીક જ છે, અશોકનગર ઉલ્પામાં. કંઈ બી એમ હવે રિલેટેડ કંઈ બી કામ હોય તો મને કેવું, મેં હેલ્પ કરા તમને, બરાબર. જેટલી મારાથી કરવાની હોય તેટલી કરા. પછી તમે એમ નહીં કહેતા કે ભાઈ મારી સ્ટોરી મૂકી દે, મને મેન્શન કરી દે, મને મારી સાથે કોલેબ કરી દે, એ વસ્તુમાં નહીં, એની બહાર નહીં. એટલે કે ભાઈ મારે સ્ટાર્ટ કરવું છે તો કયા સ્ટેપથી ચાલુ કરું, હું કરું પેલું, તો એવામાં બધામાં સપોર્ટ કરા, સમજી જાઓ. ચાલો મારી પબ્લિક, તો એ વાત પર લઈ લો હગ. મેં થઈ ગયો છું 1 જ સેકન્ડમાં. જે પહેલાં કપડાં પહેલાં તે પહેરી દઉં ને હવે જાઉં છું શ્રેયસ સાથે મંદિરે. તો જે મમ્મીના રિએક્શન કે ક્યાં જાય, મમ્મીને ખબર નથી. મમ્મી ચાલો મેં જાઉં છું. ક્યાં જઈ લો? જવાનો હવે. જમવાનું જમવાનું તો બનાવવાનું ભાઈ, કામ છે મારે, મંદિરે જવાનું આજે. હું તો મહેંગા બટાકાની ખીચડી બનાવું છું. આજે મારા 10,000 ફોલોવર થઈ ગયા, તમને એ બી નથી ખબર યાર. એ 10,000 ફોલોવર થઈ ગયા એમ કે છે રમીલાબેન. તે મંદિરે જતો છું. 10,000 ફોલોવર થઈ ગયા હાની પર. ઇન્સ્ટાગ્રામ પર. ઇન્સ્ટાગ્રામ પર 10,000 ફોલોવર થઈ ગયા. મંદિરે ચાલ્યો. લેવો ભાઈ મમ્મીને પગે લાગી. લે રમીલા કોઈને પગે લાગી લીધું. રમીલાભાઈ પગે લાગે છે એમ કે. હા ચલો ભાઈ નીકળીએ છે. શ્રેયસ નીચે બહાર જોઈ છે. શ્રેયસભાઈ આપને લેવા આવી ગયા છે. ચાલો ભાઈ નીકળીએ ફાઇનલી. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ. ભાઈ ટાઈમ પર આવેલા છે, ટાઈમ પર આવી ગયેલા છે ભાઈ. મંદિર બંધ થવાની તૈયારી જ છે. ભગવાનને તો નસીબ સારું હોય તો દર્શન ગમે ત્યાંથી થઈ જાય. ચલે યે સાંસ કિસ તરહ મેરા કર્મ તું હી જાને ક્યા બુરા હૈ ક્યા ભલા. એકદમ મસ્ત રીતે દર્શન થઈ ગયેલા છે ભાઈ શાંતિથી. પાટે તારા મંદિરથી નીકળી ગયા, સડ્ડાથી આવેલા હતા એટલે દર્શન થઈ ગયા એકદમ સારી રીતે. બાકી તો કઈ નહીં. જય શ્રી મહાકાલ, હર હર મહાદેવ. યશભાઈ ને મેં આજે મારા તરફથી દહીં પૂરી ને દહીં દિલ્હી ચાટ મારા તરફથી આજે શ્રેયસભાઈને પાર્ટી 10K ની પાર્ટી આવી જાઓ. જે ખાવ હોય તો આજનો દિવસ માટે.
ખાઈ લે હળહળ માટે પેલા હળહળ માટે બોલ હા બોલ વેજ ખાવાની હા સેજભાઈ તો કઈ કીધું નહીં ના પાડો તો પણ મેં કીધું અલા હું લા પાણીપુરી તો જાડિયા દવાનું હોય પાણીપુરી થી વડાપાઉં થી જાડિયા કોના લગનમાં જોઈ લેજે આ કોના લગનમાં જોઈ લેજે हाँ मीडियम भाई आप टीका मेरे को नहीं हिंदी रहा दे भाई हिंदी में बोबड़ा जरा કોના લગનમાં ટીકો મારી બહુ ઓછું ખવાય છે હે કોના લગનમાં જોઈએ તો ભાઈ તો બસ ફિટ એન્ડ ફાઇન જોઈ લેજો આવું કે કુનાના 5મા મહિનામાં એકદમ પતલો થઈ જાય જો આ સ્નેપ વાળી દુનિયા અમે કાલે ફોન વાળું કીધો હતો ને મારો ફોન આવ્યો ને ફોન ની મારી કોલ બેક નહીં થાય બધાથી પણ સ્નેપ પહેલો પડાવી હરામી લોકો ચાલ લા ખાઓ ભાઈ એ બધું સ્નેપ બેપ નહીં પપ્પાને ટિફિન આપવા આવ્યો કઈ કામ નહીં ને માજી સંડળ મૂકેલી ચાલ સેસ આપણે આગળ લઈ લે ને હા લાવ રહો ને હે લાલ ભાઈ સેસભાઈ ને કીડી કડી ગઈ મારા ખેતરમાં આવે ને તો એ તો પહેલા જો એ બારના માણસ આવે ને તો પહેલી કીડી કડ આવે હવે ઓળખી જાય તને કહે કે તું આકાશ તો દોસ્તા છે એટલે નહીં કડે આપણું ફાર્મ આવી ગયેલું છે હવે જોયા આપણે છેલ્લે નાકે લાગીને જોયા પાણી કાલે કેમ પહોંચ્યું કેમ કે હવે આજની નાઇટ જ છે પછી કાલથી પછી આને પહેલાં છે ને લોતરી મારું પછી લોતરી મારીને ભાત રોપવું એટલે એ કામ પતે પછી 2 દિવસ પછી ખાતર બરાબર એટલે બધી પ્રોસેસ ચાલુ જ છે હાર્દિકભાઈના ઘરે એવા ખબર લેવા માટે જોએ ભાઈ ચીકાયો એમ કે છે ગાડી પર હાર્દિકની ખબર લેવા આવ્યો ભાઈ આજે હાર્દિક પડી ગયો ગાડી પરથી જોઈ લે ઓય મસ્તી નીલા ભાઈ નો ભાઈ હાર્દિકભાઈ નો એક્સિડન્ટ થઈ ગયો જો આ લાલ ઓય સુધરલા છોકરીના ચક્કરમાં એ એક્સિડન્ટ થયેલું છે ભાઈ પાછો કેવો ખબર ઘણા આવે છે ને તે ભાઈ મને ફોન કરે તાર ફોન નહીં કરે કલાકાર છે માણસ છે હોવાની પર આકાશભાઈ ના ફોન તો કદાચ ન્યૂઝ કે આકાશભાઈ કોલેજ ફોન ન્યૂઝ કે મેં અહીંયા બે ફોન ન્યૂઝ કે હોવાના ન્યૂઝ બાકી એક આંખ ખુલી જાય એટલે બધા અલા જોઉં છું લા બતાવો તો ખરો બતાવો તો અમને ભાઈ આ જો આવી જો આ બેક પાછળ ભાઈ એને કે સમજાવો ભાઈ સમજાવો ગિફ્ટ લાવેલો છે 10K નું ગિફ્ટ જો લાગે છે હું આઈફોન 2 લાખ હાર્દિક માં માટે ગિફ્ટ લાવેલો છે ભાઈ સાબ મેં વિચારલું બી નતું હાર્દિક આવી રીતે ગિફ્ટ આવી શકે જોઈ લો ભાઈ હાર્દિકભાઈ ગિફ્ટ આપ્યું છે મેં કીધું બી નથી કે આવું બધું લાવજે પણ ત્યાં કે એમાં મારી ઈચ્છા હતી કે ભાઈ 10K લાવે સહી કરે મેં નથી લેવાનો આ બધું નહીં હવે મારે આપવું પડે ને એક ફરજ આપો તો પછી આપ આ સાચું છે કે પ્રેન્ક કરતા કે હું જાતું ઓલા ભાઈ રિયલ છે લા અરે આ રાજેશ જેલર જો ભાઈ હા ડેમ બેની તો છાનવી લીધું પણ હાર્દિક તું પહેરાવ ને હાર્દિક તું પહેરાવ લે ભાઈ હાટી પહેરાય એમાં કોઈ પોઈને પહેરો ને અને આકાશને બેટા ભાઈને પહેરાવ આ ભાઈને પહેરાવ આપવાનું બનાવો ક્યારે મોકો નહીં બોલતો એટલે કેવું એટલે કે તું કે ભાઈને પહેરાવ કોઈને પહેરાવવાનું તો બહુ વાર છે બહુ લાંબો થઈ જવાનો એવું લાગે છે એ તો પહેરાવા શેષ તારો વાસુ આ કોઈ દાડે પહેરાવલા નહીં ને તમે મેહો નહીં આનો રોડી ડ્યુટી કેવી રીતે કરી આ એમ દબાવવાનું કઈ સ્કૂલ તમે લોકો ભાઈ સાચું છે કે પ્રેન્ક છે તે મને કે રિયલ છે રિયલ આ બેના લગ્ન થઈ ગયા ભાઈ જમવાનું 28 તારીખે આવી જજો કમેન્ટ કરજો તે મારી હાથે થેન્ક યુ એક સલાહ છે એક સલાહ એમ તો નહીં લેવાનો તો કઈ નહીં હાર્દિક શેષ તું બી ડીજે પર 10K કે તો બેબી કે આપો તને સલાહ છે કે ભાઈ જરા ગાડી બૈરાના ચક્કરમાં આચો ફોન મને તો ભગવાને બહુ ગાડી પર ફોન યુઝ નહીં કરો ભાઈ ગાડી પર ફોન યુઝ નહીં કરો સુધરો પછી ભગવાને કીધું કે ના આ દીકરાની જરૂર છે ધરતી પર એટલે રવા દીકરો છે એટલે તારે એવો જરૂર હે ઊંડો પડ્યો ને ઊંડો એમ જ હાથ તો સાયલેન્સ ચીપકી જ ગયો ભાઈ મારું સીન હોટેલું અહીંયા એક ખતરનાક એ આગ બચી ગયેલી આગ બચી ગયેલું બધું બચી ગયેલું ટ્રકની અંદર આ મને હે ને આ હે ને જેમ જે આવે ને ફેબ્રુઆરી માર્ચ મહિનો મારા માટે બહુ એ છે એ કઈ છે નથી બૈરાના ચક્કર છે બીજું છે નથી ભાઈ ચક્કર મનનો વહેમ છે અહીંયા લગી તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ગિફ્ટ કેવો લાગ્યું કમેન્ટ કરજો મસ્ત છે મને ગમેલું છે ઘરે કેને જોવા શાંતિથી ભાઈ નાઈટ ધ્યાન રાખજો